સાબરકાંઠાના પ્રાંતિજ સાપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો સહિત સ્થાનિકો પરેશાન। અનેકવાર રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા અપાયું આવેદનપત્ર। પ્રાંતિજથી સાંપડ ગામ જવાના રોડ પર ઓવરલોડ વાહનોની ભારે અવરજવર થઈ રહી છે, ત્યારે સાંપડ, મોયદ, પિલુદ્રા, પ્રાંતિજ ગામોના ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ઓવરલોડ રેતી ભરેલા વાહનોને કારણે એક તો રસ્તો તૂટીને ખાડા ખળિયાવાળો થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકો પણ નુકસાન થઈ રહ્યું છે। તો આ ઉપરાંત રોડની આજુબાજુના ખેડૂતોમાં ધૂળ ઉડી રહી છે, જેના કારણે કોબીજ, ફુલાવર સહિત શાકભાજીના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ મામલો ખેડૂતો અને સ્થાનિકોએ એકવાર રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા આખરે આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। અમે પ્રાંતિજ સાપડ રોડ ઉપર ચાલતી બિનકાયદેસર ટ્રકો ઓવરલોડ ભરીને જાય છે, જેના કારણે ખેતીના શાકભાજીના પાકને સંપૂર્ણપણે નુકસાન થાય છે તથા સાપડ, પિલુદ્રા, મોયદ, રામપુર જતા ગ્રામજનોને મસ્ત મોટા ખાડાના કારણે નુકસાન થાય છે। ધૂળ આખો દિવસ ઉડતી હોય છે એ ઓવરલોડ રેતી ભરેલા ટ્રકોના કારણે, અને અવર જવર કરવાના બહુ મોટી મુશ્કેલ પડે છે। આખો રોડ મસ્ત મોટા ખાડા પડી ગયા છે। તો એની સંદર્ભે અમે પ્રાંત સાહેબને આજે બધા ખેડૂત મિત્રો તથા ગ્રામજનો, સાપડ, મોયદ, પિલુદ્રા, રામપુરના પ્રાંતિજના ખેડૂતો અને નાગરિકો બધા ભેગા થઈને અમે એક આવેદનપત્ર આપ્યું છે, અને અમને આશા છે કે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ જે 100% મારી અરજી સ્વીકારીને અને એનું નિરાકરણ લાવશે અને ઝડપી લાવે એવી અમે આશા રાખીએ છીએ। આજે પ્રાંતિજના ખેડૂતો, પિલુદ્રાના ખેડૂતો, સોપડના ખેડૂતો, દરેક ગામજનો અને શહેરીજનોએ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે 24 કલાકે સોપડથી પ્રાંતિજ જતી ટ્રકો ઓવરલોડ 24 કલાક ચાલે છે અને ભયભીત છે લોકો। ખેડૂતોના બાજુમાં નુકસાન થાય છે, અકસ્માતની પણ ભયભીત છે એ લોકો। 24 કલાક ટ્રકો દોડે છે। ખેડૂતોની એક માગણી છે કે બંને સાઈડમાં જે ખેતી ફેલ થાય છે, એટલે મામલતદાર સાહેબને વિનંતી કરવામાં આવે છે કે અત્યારે આ ટ્રકો બંધ કરાવવી જોઈએ। ગઈકાલે પણ સોપડમાં અમારે પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી હતી, એ વખતે પણ વાલીઓએ કહી દીધું કે સરપંચ આ 24 કલાક ટ્રકો ચાલે છે, કોઈકનું બાળક જો મળી જશે તો એની જવાબદારી કોને? આના માટે કંઈક કરો। એટલે અમે આવતીકાલે બુધવારનો સમય આપ્યો છે। ગામજનો સોપડ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ થવાની છે, અને એ માટે પણ કલેક્ટર સાહેબશ્રીને લેખિત આવેદનપત્ર આપવા, મામલતદાર સાહેબશ્રીને આપવાના છે। અમે ગામજનો એવું કહેવા માંગે કે ભાઈ અમારું બાળક મળી જશે તો એની જવાબદારી કોણ? ટ્રકવાળા તો કદી એમ ન, વીમો હશે તો પૈસા આપીને છૂટા થઈ જશે, પણ પૈસા આપવાથી કંઈ બાળક પાછું મળશે નહીં। એટલે અમારી પણ રજૂઆત છે માન્ય મામલતદાર સાહેબને અને પ્રોત સાહેબને। અત્યારે પણ મેં રજૂઆત કરી કે સાહેબ આ વાત યોગ્ય છે, વ્યાજબી છે, અને એમને પણ વિશ્વાસ આપ્યો છે। એટલે વિશ્વાસના અનુસંધાન